પ્રભુનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ સાંજની આ સભાના માટે. અત્યાર સુધી ઈશ્વરે જે કૃપા આપણા પર દર્શાવીને આપણને અદ્ભુત અજાયબ સંગતનો આશીર્વાદ આપ્યો, વચનો દ્વારા, ગીતો દ્વારા, એકબીજા સાથેની સંગત દ્વારા, તેના માટે ધન્યવાદ આપીએ છીએ. આપ સર્વ કુટુંબ સાથે નાના બાળકોથી માંડીને સિનિયર સિટીઝન વડીલો સુધી નિયમિત રીતે સહભાગી બનો છો માટે આભાર માનવામાં આવે છે. ખાસ ગુજરાતમાં ઘણા બધા વિસ્તારોમાં કમોસમી વરસાદ અને કારણે ભક્તિ સભાઓ, સાંજની સભાઓ ડિસ્ટર્બ થઈ છે. ખાસ પ્રાર્થના તમે કરતા રહેશો એવી વિનંતી પણ કરવામાં આવે છે. સવારે ભક્તિ સભામાં ફ્રેન્ડ્સ ઓફ ડાયોસીસ વિશેની માહિતી મેં તમને આપી હતી અને ઘણા બધા મિત્રોએ આ નિર્ણય પત્ર લીધા છે. અને આજે પણ જો સવારે તમે નથી લીધા અને લેવા માંગો છો તો દાનાર્પણ વખતે કમિટી સભ્યો દાન લેવાના માટે આવશે ત્યારે પણ તમે લઈ શકો છો અને ઈસ્ટરના સમયે પણ તમને આપવામાં આવશે એની ખાસ રીતે નોંધ લેશો. આ ઉમદા કાર્યમાં ડાયોસીસના આર્થિક વિકાસમાં આપ સર્વ શ્રેષ્ઠ યોગદાન પ્રાર્થના સાથે આપશો. એસેસમેન્ટ ઉપરાંત આપણને 70 લાખથી વધારે જરૂરિયાત ઊભી થાય છે વર્ષે અને એને પહોંચી વળવાના માટે આ પ્રાર્થના સાથેના પ્રયત્નો કરવામાં આવે છે અને એમાં આપની ઉદારતા અને આપની પ્રાર્થના, આપની ભાગીદારીના માટે આભાર માનતા પ્રયત્ન કરશો. જે વચન આપણે શીખવા જઈ રહ્યા છે માર્કની લખેલી સુવાર્તા તેનો 15મો અધ્યાય અને 21મી કલમ બધા સાથે વાંચીશું. સિમોન કુરેની વિશે અને એના પરિવાર વિશે આજે આપણે શીખવાના માટે પ્રયત્ન કરીશું. એમના માટે એવું લખ્યું છે, સિમોન કરીને કુરેનીનો એક માણસ જે આલેક્સાન્દર નો તથા રૂપસનો બાપ હતો, તે સીમમાંથી આવતા ત્યાં થઈને જતો હતો. તેની પાસે તેઓએ બળાત્કારે તેનો વધસ્તંભ ઉંચકાવ્યો. સિમોન કુરેની પ્રાર્થનામાં આપણે જોડાય અને વાલા સેવક અને એના પરિવારમાંથી જે બાબતો આપણને શીખવા મળે છે એ શીખવાના માટે પ્રયત્ન કરીશું. અમારા ઈશ્વર, ગુડ ફ્રાઈડે ની ભક્તિ સભાનો મહામૂલ્ય આશીર્વાદ, પ્રભુ ભોજનના ભાગીદાર થવાનો આશીર્વાદ અને વધસ્તંભ જે પ્રેમ અને માફીનું પ્રતીક, વધસ્તંભ જે વિજયનું પ્રતીક છે અને વધસ્તંભ જે સમાધાનનું પ્રતીક છે, એના સંદર્ભમાં તમે અમને કૃપા આપી, સહાયતા કરી અને આજે સાંજે સિમોન કુરેનીના સંદર્ભમાં અને એના પરિવારના સંદર્ભમાં જે વચન અમે શીખવા માંગીએ છીએ, પવિત્ર આત્મા તમે અમને મદદ કરો. જે વચનો અમે શીખીએ છીએ, જે વચનો અમે સાંભળીએ છીએ એ અમારા જીવનમાં પવિત્ર આત્માની સહાયતામાં સતત અમલ કરીએ માટે કૃપા આપો. પ્રભુ ઈસુ લીધે અમારી પ્રાર્થના સાંભળો. આમેન. સિમોન કુરેની વિશે જે વાત કેવળ એક કલમમાં લખવામાં આવી છે અને એના પરિવાર વિશેની વાત રોમનોને પત્ર 16મો અધ્યાય અને 3જી કલમમાં લખવામાં આવી છે. બસ એના સિવાય આ વિશેષ માહિતી બાઇબલમાં નવા કરારમાં આપવામાં આવી નથી. પણ આ એક કલમ જે છે 21મી અને રોમનોને પત્ર 16 અને 3 એના આધારે આપણે મહત્વની બાબતો એના જીવનમાંથી જોવાના માટે પ્રયત્ન કરી રહ્યા છે. સિમોન કુરેની એનું વતન ઉત્તર આફ્રિકાના કુરેની શહેરનો હતો અને માટે એની અટક એ કુરેની હતી અને એ યહૂદી હતો અને પાસ્કા પર્વની ઉજવણીના માટે એ યરુશાલેમ આવ્યો હતો. તેની પત્ની વિશે રોમનોને પત્ર 16મો અધ્યાય અને 3જી કલમમાં પાઉલ પ્રેરિત તેની નોંધ કરે છે. ત્યાં પ્રમાણે લખ્યું છે,
માફ કરશો 13મી કલમ 16મો અધ્યાય 13મી કલમ. પ્રભુમાં પસંદ કરેલા રૂપસને અને તેની તથા મારી માને સલામ કહેજો. એટલે કે પાઉલ પ્રેરિત સિમોનની જે પત્ની છે એને પોતાની માં તરીકે નો દરજ્જો આપતા એને સંબોધન કરે છે. અને ત્યારબાદ તમે જોશો કે એના બે દીકરાઓની વાત માર્કની સુવાર્તામાં કરી છે, એલેક્સાન્ડર અને રૂફસ. અને આ રીતે સિમોન કુરેનનું પરિવાર હતું. મહત્વની બાબત એની જીવનમાં પહેલી આપણે જોઈ શકીએ છીએ, એને બળજબરીથી વધસ્તંભ ઉચકાવવામાં આવ્યો. નંબર 1 ત્યાં એવું લખ્યું છે કે રૂફસનો બાપ હતો તે સીમમાંથી આવતા ત્યાં થઈને જતો હતો, તેની પાસે તેઓએ બળાત્કારે તેનો વધસ્તંભ ઉચકાવ્યો. એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ખોપરી નામની જગ્યા એ જઈ રહ્યા છે. લાંબુ અંતર હતું. યરુશાલેમનું મંદિર અને એની આગળની જગ્યાથી પ્રભુ ઈસુ ખ્રિસ્તને ગલગતાની ટેકરી સુધી લઈ જવા એ અંતર લાંબુ હતું. જેઓ ત્યાં ગયા છે એમને ખબર છે. અને માટે સિમોન કુરેની એ ત્યાંથી પસાર થાય છે અને આ ઘટનાને જુએ છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત લાંબા અંતરમાં ચાલવાથી વધસ્તંભ ઉચકવાને કારણે થાકી જાય છે, એ પડી જાય છે. કેટલી જગ્યાએ પ્રભુ પડ્યા એની નોંધ પણ ત્યાં કરવામાં આવી છે ઇઝરાયલમાં. અને એ પડી જવાને કારણે એમનામાં એ તાકાત નહોતી અને એના કારણે એમને ફરજ પાડવામાં આવી સિમોન કુરેનને બળજબરીથી. એની કોઈ ઈચ્છા નહોતી. બળજબરીનો મતલબ શું થાય? ઈચ્છા વગરનું કૃત્ય. ઈચ્છા વગરનું કૃત્ય. અને આ સિમોન કુરેનીની કોઈ ઈચ્છા નહોતી કે વધસ્તંભ ઉચકે, પણ એને સૈનિકોએ ફરજ પાડી અને ફરજ પાડવાથી એ વધસ્તંભ ઉચકે છે. અને પછી બીજી બાબત સિમોન કુરેનીના જીવનમાં જે બને છે તે ત્યાં લખવામાં આવ્યું છે 22મી કલમમાં કે ગુલગુથા નામની જગ્યા, જેનો અર્થ ખોપરીની જગ્યા છે, ત્યાં તેઓ તેને લાવે છે. યરુશાલેમ માંથી બહાર ખોપરીની જગ્યા છે. અને મોટો ટેકરો છે. એક સમજણ એ છે કે જે ગલગતાની જે ટેકરી છે એની બાજુમાં અરીમથાએ જે કબર આપી એની વાડી છે હરીને. અને ત્યાં બસ ડેપો પણ છે અને પથ્થરને વધારે કાપી નાખ્યો છે. ટેકરી નાની થઈ ગઈ છે અત્યારે લેટેસ્ટ સ્થિતિમાં. પણ આ જે આટલું અંતર હતું, લગભગ 1 થી 1.5 કિલોમીટરનું જે કઈ અંતર હોય, એમાં સિમોન કુરેની પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે હતો. પ્રભુ ઈસુ ખ્રિસ્ત થાકેલા છે, લોહી લુહાણ છે, એને ચાલવાની શક્તિ નથી, અને સિમોન કુરેની વધસ્તંભ ઉચકીને ઈસુની સાથે ચાલી રહ્યો છે. અને આ જે સમય હતો એ યરુશાલેમથી ખોપરી નામની જગ્યા ગલગતા સુધી જવાનો સમય, એ સમયમાં પ્રભુ એના જીવનમાં કાર્ય કરે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તની નિકટતા, એની સંગત, એની સાથેની વાતચીત અને ઈસુનું જે દુઃખ સહન અને એની પવિત્રતા સિમોન કુરેની નિકટતાથી જુએ છે. અને આ જે નિકટતા છે એ નિકટતા સિમોન કુરેનીના બદલાણમાં સૌથી મોટો ફાળો આપે છે. અને એક ફિલ્મ બનાવવામાં આવી છે સિમોન કુરેની. એમાં જો તમે જોશો તો સિમોન કુરેની જ્યારે વધસ્તંભ ઉચકીને જાય છે અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત એને જુએ છે
આંખથી, અને બંને જણાની આંખ મળે છે. એ આંખનું જે મિલન છે એમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સિમોન કુરેને પ્રત્યેનો જે પ્રેમ હતો એ પ્રગટ થયો, અને સિમોન કુરેને એ પ્રેમનો અનુભવ કર્યો. એના બદલામાં સૌથી મોટો ફાળો આ હતો, એક નજર. અને એવી બાબત લુક 24મો અધ્યાય અને 41મી કલમમાં પસ્તાવો કરનાર ચોરના સંદર્ભમાં બની. ત્યાં તમે જોશો લુક 24મો અધ્યાય અને 41મી કલમ. આપણે તો વાજબી રીતે ભોગવીએ છીએ, કેમ કે આપણે આપણા કામનું યોગ્ય ફળ પામીએ છીએ, પણ એણે કંઈ પણ ખોટું કર્યું નથી. એનો મતલબ શું થયો? આ ચોર રાતોરાત બદલાયો નથી. આ ચોર ચોર જ હતો. ખ્યાલ? એને કઈ અગાઉથી સુવાર્તા મળી હતી એવું પણ નહોતું. પણ જ્યારે ઈસુની સાથે એને વધસ્તંભે જડવામાં આવ્યો, અને વધસ્તંભે જડવાની જે કઈ પ્રક્રિયાઓ ચાલી એ બધા સમય દરમિયાન ઈસુના જીવનને એને નિકટતાથી જોયું. ઈસુની પવિત્રતા, એની સહનશીલતા, એનું માયાળુપણું, એનો પ્રેમ, એની માફી એને નિકટતાથી જોયું. અને ત્યારે એને પોતાના જીવન વિશે જોયું કે યાર, આ માણસ અને મારામાં ફેર છે. આ તો પવિત્ર માણસ છે અને હું પાપી છું. અને એ બાબતનો સ્વીકાર કરતા એ કોઈ રીતે ખચકાટ અનુભવતો નથી. અને જ્યારે માણસ ઈશ્વરની સાથે પોતાના જીવનની સરખામણી કરે છે ત્યારે એને ખ્યાલ આવે છે કે હું પાપી છું. જ્યારે આપણે માણસોના જીવન સાથે સરખામણી કરીએ છીએ ત્યારે આપણે આપણા જીવનને ઓળખી શકતા નથી. આપણે પોતાની જાતને સારી જ માનીએ છીએ. આના કરતા તો હું સારો છું, આની કરતા તો હું સારી છું, અને એમ કરીને આપણે આપણી જાતને છેતરીએ છીએ. પણ જો આ વચનની સાથે આપણા જીવનને સરખાવીએ છીએ તો આ વચન અરીસો છે. શું છે? અરીસો. અને અરીસો કોઈની શરમ નથી રાખતો, વડાપ્રધાનની પણ નહીં, ને રાષ્ટ્રપતિ નહીં, ને મારી નહીં. અને હમણાં હું અરીસો જોઈને જ આવ્યો છું. તમે ત્યાં જોઈને આવ્યા? હા, અમે તો તિજોરીનો જ અરીસો રાખ્યો છે. જેટલો લાંબો એટલો અરીસો. આખો જ ઉભા રહી જવાનું. ચહેરા પર શું છે, વાળમાં શું છે, કપડા પર શું છે, બધું અરીસો પર. કોઈ શરમ નહીં રાખે સર, સીધું જ કે ભાઈ ડાર્ક છે તો ડાર્ક છે. હા, વચન અરીસા સમાન છે. આ કોઈને પણ અંધારામાં રાખતું નથી ને કોઈને પણ છેતરતું નથી. તમારે માનવું હોય તો માનવાનું, નહીં માનવાનું તો નહીં માનવું. ખ્યાલ? કોઈને છેતરતું નથી. સત્ય પ્રગટ કરે છે. તમે આવા છો તો આવા છો. પણ જો આપણે સરખામણી માણસોની સાથે કરીશું તો આપણી જાતને કદી પણ ઓળખી નહીં શકીશું, અને કદી પણ આપણે સ્વીકારીશું નહીં કે હું આના કરતા નબળો છું. ચાલે. અને માટે આ ચોરના જીવનમાં પ્રભુએ કાર્ય કર્યું. પ્રભુ ઈસુ ખ્રિસ્તનું જીવન એને નિકટતાથી જોયું, એની પવિત્રતા, એનો પ્રેમ, એની માફી. અને ઈસુ જે બોલ્યા હતા એને સાંભળ્યું, હે બાપ, તેઓને માફ કરો. આ વચન એને સાંભળ્યું અને એને ખ્યાલ આવ્યો કે આ માણસ આટલા બધા દુઃખો ભોગવી રહ્યો છે, નિર્દોષ છે, તેમ છતાં પણ સતાવનારાઓને માટે પ્રાર્થના કરે છે કે હે બાપ, તેઓને માફ કર. એનો મતલબ એ થયો કે આ માણસ કોઈ સામાન્ય નથી. આ કોઈ સામાન્ય નથી. આ ઈશ્વર છે, આ પ્રભુ ઈસુ છે. અને માટે એને કબૂલાત કરતા, સ્વીકાર કરતા એક પ્રાર્થના કરી. કઈ પ્રાર્થના હતી? 42મી કલમમાં તેણે કહ્યું કે ઈસુ, તું તારા રાજ્યમાં આવે ત્યારે મને સંભાળજે. તેણે તેને કહ્યું કે હું તને ખચિત કહું છું કે આજ તું મારી સાથે પારાદેશમાં હોય. સ્વર્ગનો માલિક, રાજાઓનો રાજા, પ્રભુઓનો પ્રભુ વધસ્તંભ પર લટકી રહ્યો હતો. એને ખબર પડી. હા, બીજાને નહીં ખબર પડી, કારણ કે એને સરખામણી કરી અભિમાનથી, સ્વન્યાયપણામાં. હું જ સારો છું.
જો તું દેવ હોય તો પોતાને બચાવ, અમને પણ બચાવ. ચાલો. અને એના કારણે પાપની માફીનો આશીર્વાદ મેળવી શક્યો નહીં. પણ આ ચોર એને ઈસુ સાથે પોતાના જીવનની સરખામણી કરી. વાલા મિત્રો, બાઇબલ વાંચીએ છે તો બાઇબલ પાપ બતાવે છે આપણને. એને ઢાંકી નહીં દઈએ, એ પાનાને ફેરવી નહીં નાખીએ. હું પણ એવું કરતો હતો. માંડ બાઇબલ વાંચું તો એવું જ નીકળે, તું તો આવો છે, તું તો કેવો છે. અરે મેં કીધું યાર, માંડ વાંચવાનું નાકાથી નીકળે. એટલે આપણે સારું વાંચીએ. ઓહો, બરાબર. હા, ચાલે. ઘણી બધી વાર આપણે આવું કરીએ છીએ. જે પાપ પકડાઈ જાય છે એને આપણે શું કરીએ છીએ? ઢાંકી દઈએ. મરતા ચોરે ઈસુને સ્વીકાર કર્યો. એને ખબર હતી કે આ રાજાઓનો રાજા, પ્રભુઓનો પ્રભુ, મારો ઉદ્ધારનાર છે. અને એ બાબતનો અનુભવ એને થયો. અને માટે સિમોન કુરેની, વાલા મિત્રો, એનું બદલાણ થયું. એ દ્રષ્ટિ સંબંધ ઈસુના પ્રેમની દ્રષ્ટિએ એના હૃદયમાં કાર્ય કર્યું. ઈસુ સાથેની સંગત, એની વાતચીત એના જીવનને બદલી નાખે. અને માટે પ્રભુ સાથેની સંગત અને મંડળી સાથેની સંગત એ સૌથી મહત્વની છે. દુનિયા નહીં સુધારે આપણને, સુધારશે પ્રભુનું વચન અને મંડળી. બીજી જગ્યાએ કોઈ સુધારશે નહીં. અને માટે આપણે એ પણ ભૂલ ના કરીએ કે બીજા સાથે આપણા જીવનની સરખામણી કરીએ. અને સરખામણી કરવું છે તો આપણાથી જે સારો જીવે છે એની સાથે સરખામણી. અને જુવાનોને હું કહેવા માંગુ છું કે જો તમે 10મામાં ભણો છો તો તમારા મિત્રો 12મા ધોરણના અને કોલેજના રાખજો, 8-9 વાળા નહીં. અમારા અમદાવાદમાં MBA ચાયવાલો છે. આખા વર્લ્ડમાં 40 દેશોમાં એની ચાર્જ. રાજસ્થાનનો MBA ચાયવાલો, MBA થયેલો અને 40 દેશોમાં એનો ધંધો ચાલે છે. પણ એના જીવનની સાક્ષી આપતા એવું કહે છે કે હું જયારે નાનો હતો ત્યારથી હું મોટાઓ સાથે બેસતો. મારા પપ્પાના મિત્રો જ્યારે પણ આવે ત્યારે હું છાનો માનો એક ખૂણામાં બેસીને એમને સાંભળતો. અને આ વાત મને શીખવાની મળી. અને પછી મેં નક્કી કર્યું કે મારાથી નાના મિત્રો હું કદી કરીશ નહીં, મોટા જ રાખીશ. અને તે પણ બુદ્ધિશાળી, જેથી કરીને મને શીખવા મળે. અને એ માણસ આવા બુદ્ધિશાળી સાથે રહ્યો, શીખ્યો અને આજે વર્લ્ડમાં 40 દેશોમાં MBA ચાયવાલા તરીકે બિઝનેસ કરે. યુટ્યુબ પર જોજો. આપણે તો બીજાને લઈને ફર્યા કરીએ છીએ ને એમાં હું રાજા, આમાં હું જ્ઞાની. અને થોડોક બીજો જ્ઞાની આવ્યો, અરે આ ક્યાંથી આવી પડ્યો, પછી એની 70 ભૂલ કાઢવાની. કેટલાક તો કાજરી નહીં છોડે ને આજે સાહેબ આ ભૂલ કરી, પાછા બતાવાય આવે. એટલે કોઈક વાર થઈ પણ જાય, એમાં કઈ ખોટું થોડું છે. હવે કેટલાક પોતાને આત્મિક માને છે તો શોધતા જ પડે. ક્યાં ભૂલ કરે છે અને હું પકડી પાડું તો શાસ્ત્રી ફરીસમાં ફેરશું. કોઈને પકડી પાડવાને માટે નહીં કરો, સુધારાને માટે. મારા જેટલા પણ મિત્રો છે એ મારાથી વધારે ભણેલા મિત્રો છે. કોઈ IPS છે, કોઈ કમિશનર છે, કોઈ કલેક્ટર છે, કોઈ ધારાસભ્ય છે, કોઈ PI છે અને કોઈ ડોક્ટર છે. અને એમની સાથે બેસીને શીખવાનું. મારાથી નાના અને ઓછું ભણેલા સાથે હું વધારે બેસતો નથી. અને જે આશીર્વાદ મને મળ્યો એ આ લોકો સાથે રહીને સંબંધો ડેવલપ કરવાનો. આજે મોટા માણસો સાથે આપણા સંબંધો છે. કામ પૂરતી વાત નહીં કરવાની કે આ કામ પતી ગયું પછી તું કોણ અને હું કોણ. ઘણા તો એમાં જ હોય. હું કેટલાને મદદ કરું હોસ્પિટલમાં તો સારવાર થઈ જાય પછી પેલો રજા લઈને જતો રહે, મને ખબર નહીં. બોલ, જે રિપોર્ટિંગ કરવાનું એ તો કરે જ નહીં.
પછી મારા સિસ્ટરને પૂછવાનું, સિસ્ટર પેલું શું થયું હતું? એટલે સિસ્ટરને એમ થાય, લે તમારા સગા તમારા મિત્ર તને કહેતા નથી, હવે મારે રિપોર્ટ કરવાનો. અને એ તો કરે, કારણ કે અમારા સંબંધો છે. પણ ઘણા બધા લોકો સંબંધો કામ પૂરતા જ રાખે છે, બસ સ્વાર્થી. એમ નહીં ચાલે. જુવાનો, તમારાથી વધારે ભણેલા સારા મિત્રોની સંગત કરશો ને તો તમારું જીવન બદલાયા વગર નહીં રહે. તમે કદી પાછળ નહીં પડો. ચાલો, કદી પાછળ નહીં પડો. અને આ સિમોન કુરેની ઈસુ સાથેની સંગતમાં રહ્યો, ચાલ્યો, ભલે જબરજસ્તીથી ઈચ્છા નહોતી તેમ છતાં વધસ્ત મૂક્યો, પણ એ બદલાઈ ગયો. એ બદલાઈ ગયો અને મને પ્રમુખ બનાવ્યો, બન્યો. અને હું કામ કરતો ઠેકાણા વગર, કારણ કે મને ખબર હતી હું કેવું જીવું છું. પણ જે કામ સિમોન કુરેનીના જીવનમાં પ્રભુએ કર્યું, એવું જ કામ 1993માં અમે યુથ ફેલોશિપ તરફથી યુથ કેમ્પ રાખ્યો, CNI ઉમરલા. અને રાત્રે 8 વાગ્યાથી અમારું સેશન શરૂ થયું. અને જે વક્તા સાહેબ હતા, PTC કોલેજના પ્રિન્સિપાલ બરોડા, અને એમણે સંદેશો આપ્યો, 1 કોરિન્થી 3 અને 16, તમે દેવનું મંદિર છો. જુવાનોને મેં સાક્ષી આપી, તમારામાં દેવનો આત્મા વસે છે. એ શું તમે નથી જાણતા? જે કોઈ દેવના મંદિરનો નાશ કરશે તેનો દેવ નાશ કરશે. હા, જુવાનોને લગતી બધી બાબતો પ્રદર્શનમાં મૂકી અને પછી એમ કહે કે હવે તમે જુવાનો જોઈ લો તમારામાં આમાં કઈ આઈટમ છે, અને પછી લખો. એટલે પછી લખવું તો પડે. એટલે ભાઈ આ તો બધું અડધું તક આપણું જ છે, આ પાર્ટી. અને ત્યારે પ્રભુએ મારી સાથે વાત કરી હતી કે તું શરીરને શું કરે છે? વટાડે છે. તારું શરીર જીવતા દેવનું મંદિર શું? અને આ વચનના આધારે મેં પ્રભુને જીવન સોંપ્યું. કમ અને પ્રમુખ બન્યો, પણ સમય જતા પ્રભુએ મારા જીવનમાં કામ કર્યું અને સિમોન કુરેને બદલાયો, મને પણ બદલી નાખ્યો. અને 1993માં જ્યારે હું ટીવાયના છેલ્લા સમયમાં હતો, એક્ઝામના સમયમાં, અને ત્યારે પ્રભુએ યોહાન 21:15-17 વચન પ્રમાણે બાળકીય સેવાના માટે મને તેડું આપ્યું. શું તું મારા પર પ્રેમ કરે છે? આ પ્રશ્ન 3 વાર પૂછ્યો, મારા ઘેટાને પાડ. અને આ વચનના આધારે હું 1994માં સેવામાં જોડાયો અને આજે 28 વર્ષ થાય છે. બાળકીય સેવાની ખાતરીને કારણે જુદા જુદા પડકારો મધ્યે પણ, સતામણી અને સંઘર્ષ મધ્યે પણ આજે સેવામાં છીએ. સેવા સરળ નથી, છોડીને જતા રહેવાનું મન થાય, હા, પણ પ્રભુ કૃપા આપે છે, પ્રભુ પવિત્ર આત્માનું સામર્થ્ય, અને એના કારણે આજે 28 વર્ષ સેવા કરી રહ્યા છે. બદલાવ સિમોન કુરેની બદલાઈ ગયો, અને બદલાવ એટલું જ નહીં, પણ પછી એ સિમોન કુરેની સાચા અર્થમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તનો શિષ્ય બન્યો. શિષ્યપણું આપણા માટે બહુ મહત્વનું છે, અને એના સંદર્ભમાં એની પત્ની વિશે લખ્યું છે. રોમનોનો પત્ર 16મો અધ્યાય અને 13મી કલમ, પાન નંબર 162. પ્રભુમાં પસંદ કરેલા રૂફસને અને તેની તથા મારી માને સલામ કહેજો. તો શા માટે સિમોન કુરેનની પત્નીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે? શા માટે રૂફસનો ઉલ્લેખ કરવામાં આવ્યો? શા માટે એલેક્ઝાન્ડરનો ઉપયોગ કરવામાં આવ્યો? એટલા માટે કે સિમોન કુરેની સાચા અર્થમાં શિષ્ય બન્યો હતો. એણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને પોતાના તારનાર અને પ્રભુ તરીકે સ્વીકાર્યા હતા, અને એના ફળ સ્વરૂપે પ્રથમ કામ એની પત્નીમાં થયું હતું. એની પત્ની પણ શિષ્યા બની, અને પછી એના બંને દીકરાઓ પણ શિષ્યો બન્યા, અલેક્ઝાન્ડર અને રૂફસ. નહીં તો અહીંયા કોઈ નામ ના હોત. વાલા મિત્રો, શિષ્યપણું એ આપણા માટે સૌથી મહત્વની વાત.
કેવળ પ્રભુને ઓળખવા, જાણવા કે તારણ પામવું એટલું પૂરતું નથી. આપણી પાસે પ્રભુ શિષ્યપણું માંગે છે અને એના માટે જે ગુણ લક્ષણો આપવામાં આવ્યા છે એ આપણે અનુસરવાના છે. એના માટે માથીની લખેલી સુવાર્તા તેનો 10મા અધ્યાયમાં જે પ્રભુ ઈસુ ખ્રિસ્ત શિષ્યપણા માટે 3 મહત્વની બાબતો કહી છે એ આપણામાં હોવી જોઈએ. 37, 38 અને 39 માથી 10. મારા કરતા જે બાપ અથવા મા પર વધતી પ્રીતિ કરે છે તે મારે યોગ્ય નથી, અને દીકરા કે દીકરી પર જે મારા કરતા વધતી પ્રીતિ કરે છે તે મારે યોગ્ય નથી. એનો મતલબ એ નથી કે આ બધાને ધિક્કારો, આ બધાના સંબંધો તોડી નાખો, એવું ઈસુ નથી કહેવા માંગતા. ઈસુએ તો બસ કહ્યું છે કે તું તારા મા બાપનું સન્માન કર, એમના પર પ્રેમ હોવો જોઈએ, બાળકો પર હોવો જોઈએ, સગાઓ પર હોવો જોઈએ, પણ સૌથી વધારે પ્રેમ પ્રભુ પર હોવો જોઈએ. અને ઘણી બધી વાર આપણે અહીંયા થાપ ખાઈ જઈએ. જે નવા વિશ્વાસી આવે છે એમને સગાઓ પરના પ્રેમનું પરીક્ષણ સૌથી મોટું હોય છે, કારણ કે એમને કુટુંબનો ત્યાગ કરવાનો. ઘણા બધા સમાજ એમને બહિષ્કૃત કરે, કેટલાક લોકો એમને મિલકતનો ભાગ નથી આપતા. સુરેન્દ્રનગરમાં હું હતો, એક છોકરો જુવાન MBA થયો અને ચર્ચમાં આવે, પ્રભુ ઈસુ ખ્રિસ્તને એને તારનારને પ્રભુ તરીકે સ્વીકાર્યા, સરસ મજાના સંદેશા આપે. હા, અને જુવાનોમાં એના દ્વારા બહુ મોટું કામ થતું સુરેન્દ્રનગર. પણ આ જુવાન એ પટેલ સમાજમાંથી આવતો, એટલે એના માટે બહુ મોટા પડકારો હતા. એક તો મિલકતનો વારસો અને એક તો બહિષ્કૃતપણું. અને એવા કેટલા બધા લોકોને જ્યારે ઈસુની પાછળ ચાલે છે, ઈસુનો સ્વીકાર કરે છે, ત્યારે એમને સહન કરવું પડે છે. હા, સહન કરવું પડે. અને ત્યારે અહીંયા કસોટી થાય છે કે હું પ્રભુ પર વધારે પ્રેમ કરું કે સગાઓ પર, પ્રભુ પર વધારે પ્રેમ કરું કે મિલકત પર. તમે હું ખ્રિસ્તી જીવનમાં, કુટુંબમાં ઉછરી રહ્યા છે, મંડળીમાં છે, એટલે આપણને બહુ ખ્યાલ નહીં આવે કે આ સગાઓ પ્રત્યેનો પ્રેમ શું છે અને પ્રભુ પ્રત્યેનો પ્રેમ શું છે. પણ આપણો પ્રેમ સૌથી વધારે જેમ ઇબ્રાહીમે ઈશ્વર પર કર્યો, ઈસાક કરતા, એવો પ્રેમ આપણે કરનારા હોવા જોઈએ. બીજી બાબત 38મી કલમમાં કહે છે, અને પોતાનો વધસ્તો મૂકીને મારી પાછળ જે આવતો નથી તે મારે યોગ્ય નથી. વધસ્તો મૂચકો, કેવળ વધસ્તમ સોના રૂપાનો કે હીરાનો કે લાકડાનો પહેરીએ નહીં. પહેરીએ પ્રભુનો આભાર, મેં પહેર્યો, કશું ખોટું નથી. પણ એને ઉચકવાના માટે તેડ્યું, પહેરવાના માટે તેડ્યું નથી. ચાલો, અને વધસ્તમ ઉચકવું એનો મતલબ શું? હા, આપણે રોજ સવાર ઉઠ્યો કે આપણે આ લાકડાનો પેલો લઈને ચાલતા પડવાનું? એનો મતલબ શું? જેમ ઈસુ ઉચક્યો અને પછી પડી ગયા, એવું આપણે લોકોને બતાવવાનું, લે હું કેટલું ઉચકું છું, પડી જાઉં છું. વધસ્તમ ઉચકવાનો મતલબ વધસ્તમની સંસ્કૃતિ પ્રગટ કરો. જે સંસ્કૃતિ પ્રભુ ઈસુ ખ્રિસ્તે વધસ્તંભ પર પ્રગટ કરી, એ સંસ્કૃતિ રોજબરોજના જીવનમાં આપણે આપણા લોકો મધ્યે, આપણા કુટુંબમાં અને જ્યાં લઈ રહીએ છીએ ત્યાં સંસ્કૃતિ પ્રગટ કરો. કઈ સંસ્કૃતિ? પ્રેમની. એ પ્રેમ જે દૈવી પ્રેમ છે, જેમાં માફી અને સ્વીકાર છે. રોજબરોજના જીવનમાં એ પ્રેમ તમે પ્રગટ કરો, માફી પ્રગટ કરો, માફી આપો અને માફી માંગો. માફી આપવામાં અને માંગવામાં કોઈ શરમ નહીં હોવી જોઈએ, કોઈ અભિમાન નહીં અને કોઈ શરત નહીં. એટલી નમ્રતા આપણામાં હોવી જોઈએ. આ વધસ્તંભની સંસ્કૃતિ. ઈસુએ એવું કહ્યું સતાવનારાઓને કે મારી માફી માંગો તો હું તમને આપું? એમણે સામેથી આપ્યું.
ઉડા દીકરાના બાપાએ શું કર્યું? એ દીકરો જયારે આવતો હતો, જુદા રૂપમાં હતો, ગયો હતો ત્યારે તો બહુ વટમાં હતો, સારા કપડા, બૂટ, સૂટ, કારણ કે પૈસા હતા. પણ જયારે રિટર્ન થયો પોતાના ઘરે ત્યારે તે ભિખારી જેવો હતો. એના વાળ વધી ગયા, એની દાઢી વધી ગઈ, એના કપડાના ઠેકાણા નહીં, એ તો ખોરાક નહોતો મળતો, સુકાઈ ગયો. અને આવી હાલતમાં પોતાના બાપના ઘરે આવી રહ્યો છે. પણ એ બાપ જે દીકરા પર પ્રેમ કરતો હતો, એની રાહ જોતો હતો, એ દીકરાને દૂરથી ઓળખી જાય છે અને કહે છે કે આ મારો દીકરો છે. અને દોડે છે અને દોડીને ભેટ્યો, એને ચૂમી કરી અને કબૂલ કરે એ પેલા તો એને સ્વીકારી લે છે. હાલેલુયા! આ આપણો બાપ છે, માફી આપનારો. હા, માફી આપનાર. આપણે તો ઘણી બધી વાર શરત લગાવે, એ આ માંગતો હોય તો માંગે, હું શું કરવા આપું? એ મારા ઘરે આવતો હોય તો આવે, હું શું કરવા જાઉં? આ ખ્રિસ્તી જીવન નથી, આ શિષ્યપણું નથી. અહીં તો નાના થવાનું છે, નાના. અને માટે ઈસુએ પગ ધોયા, ધોવડાવ્યા નહીં. ધોવડાવવા હોત તો ધોવડાવી શક્યો ખુરશી પર બેસીને કે તમે મારા શિષ્યો છો, હું તમારો ગુરુ, હું તો દેવ, તમારે જ ધોવાના. નહીં, શિષ્યોના પગ ધોયા અને પછી એમણે એવું કહ્યું કે તમે એકબીજાના પગ ધુઓ, એકબીજાને સ્વીકારો, એકબીજાને માફ કરો, એકબીજાની સેવા કરો. આ સંસ્કૃતિ છે વધસ્તંભની પવિત્રતા. એ વધસ્તંભ પર લોકોએ પવિત્રતા જોઈ ઈસુની. સિપાહીએ પણ કબૂલ કર્યું કે આ તો પવિત્ર માણસ હતો, આણે ક્યાં એવી ભૂલ કરી હતી કે એને વધસ્તંભ જોડી દીધું? એ ગુનેગારે પણ કબૂલ કર્યું કે આ તો પવિત્ર માણસ છે, આને ક્યાં શિક્ષા કરી, મને કરી બરાબર છે. આવું જીવન. તમે જગતનું અજવાળું અને તમે જગતનું મીઠું છો. તમારી રૂઢિકરણીઓ જોઈને આકાશમાંના બાપની સ્તુતિ કરે. આપણે વખાણ નહીં પામતા કરીએ, મેં કેવા કામ કર્યા, હું કેવું કરું છું, આપણને તો એમાં જ આપણે ઉતાર નહીં આવતા. મેં કર્યું, મેં કર્યું, મેં કર્યું, જ્યાં ત્યાં આપણા નામો હોય. અત્યારે તો ખબર છોડતા નહીં. મને એ સમજાતું નથી. આવતીકાલે હું એનું કહેવાનો છું કે આપણી પાસે છે કોનું છે, તે મને કોણ? આપણું છે તો ઈશ્વરનો છે. તો હું શા માટે મારું નામ લખાવતો ફરું છું? દાઉદ પોતે કબૂલ કરે છે કે પ્રભુ તારા આપેલા માંથી હું તને પાછું આપું છું. અયુબ પોતે કબૂલ કરે છે, યહોવાએ આપ્યું, યહોવાએ લઈ લીધું. કરોડપતિ માણસ નમ્રતાથી સ્વીકારે છે. એ અભિમાન કરતો નથી, મેં તો મહેનત કરીને બધું કમાયું છે, આ તો મારું છે, આ તો મારું છે. અને આપણે મારું મારું કરતા ફરીએ છીએ. અને થોડુંક જાણવું રહી જાય તો આવી બને. સાહેબ, વધસ્તંભની સંસ્કૃતિમાં છે ને આવું બધું નથી આવતું. હા, અહીંયા તો પવિત્રતા, અહીંયા તો માફી, અહીંયા તો નમ્રતા, અહીંયા તો સહનશીલતા. પ્રભુએ કેટલું બધું વધસ્તંભ પર સહન કર્યું. મૂંગા મોડે યશાયા 53 કહે છે કે ઘેટી પોતાના ખાતરનારની આગળ મૂંગી ઉભી રહે છે, એવી રીતે એ હલવાન મૂંગું ઉભો રહ્યો. પોતે નિર્દોષ છતાં એક શબ્દ બોલ્યો નહીં. આપણામાં કેટલી સહનશીલતા. જ્યારે ટ્રાફિક જામ થાય, અત્યારે બાટલાની લાઈન લાગે, સહનશીલતાની કસોટિયા. અમારે અમદાવાદમાં તો સિગ્નલ હોય તો વાટાવાળી નીકળી જાય આમાં સાપની જેમ. એક દિવસે તો એક પોલીસ વાળાની છોકરીએ મારી. બોલ, આટલી હદ સુધી થાય છે. અને ક્યાંકથી ટેમ્પો વાળો નીકળી જાય, ક્યાંથી છકડા વાળો, પેલો સાયકલ વાળો ને સ્કૂટી વાળો, ઓ બાપ. અને જે મોટી ગાડી વાળો જો હરાઈ દે તો વારાય. પોતાની ભૂલ તો કોઈ સ્વીકારે જ નહીં પાછું. એક દિવસ મારી જોડે ગાડી પાછળ ઠોકાયો રિક્ષા વાળો, એટલે મેં ઉભી રાખી. પછી ઉતર્યો તો અંદર પોલીસ વાળા. મેં કીધું સાહેબ કોની ભૂલ? પેલો તો જોર જોરથી બોલતો હતો, એને શું ખબર કે આ ફાધર છે, અમે જબ્બો તો પહેર્યો નતો, હવે જોર જોરથી બોલે. પછી પોલીસ વાળા ચૂપ રહે,
ભૂલ તારી છે, એને 500 રૂપિયા આપ. તમે લાઈટ તોડી નાખે ને તો એને 500 રૂપિયા આપ. જેની ભૂલ હોય ને એ જોરથી બોલે, તમે જોજો. હા, જોરથી બોલે. અને જેનું ઘરમાં ના ચાલે ને એ બહાર બોલ બોલતી. તમને ખબર જ પડી જાય, જેમ ઘરમાં ના ચાલે ને બહાર બહુ જોરથી બોલે. કારણ કે જોર કરવું ક્યાં. અને કેટલાક લોકો સરકારમાં ના બોલે પણ અહીંયા બધું બોલે મંડળી. જો તમે આધાર કાર્ડ માંગો ને તો 25% લોકો તો આપે જ નહીં. શું કેમ માંગે છે? એવી કઈ શું જરૂર પડી? અને ત્યાં સરકાર જો ઓર્ડર કરે ને તો વાંકો વળી જાય. એક પ્રશ્ન ના પૂછે, બોલો. અહીંયા બધું કરે. હા, આપણી માનસિકતા છે અહીંયા જોર કરવાનું. આ તો દેવની મંડળી છે સાહેબ, આ કોઈ સામાન્ય નથી, આ કોઈ દૂધ મંડળી નથી. આપણે મંડળીની સમજ જ નથી હોતી. અને માટે સાધારણ સભા થાય એમાં પણ તમે કેટલી જગ્યાએ તો પોલીસ બોલાવી પડે અમારા અમદાવાદમાં. એટલે આ મંડળી એના કરતા પેલી જંગલ મંડળી સારી. આ કોઈ દૂધ મંડળી નથી, આ કોઈ જંગલ મંડળી નથી, આ કોઈ સહકારી મંડળી નથી, આ તો દેવની મંડળી છે. અને આપણે કોણ છે? સંતો અને ભક્તો અને મહંતો હિન્દુમાં. હવે સંતો અને ભક્તો હોય તો આપણું જીવન કેવું હોય, આપણો વ્યવહાર કેવો હોય, આપણી ભાષા કેવી હોય, આપણા ટોન કેવા હોય. હા, ઘણી બધી વાર તો કેટલાક ને તો પારક સાહેબ કઈ રીતે વાત કરવી એ ખબર નહીં, બસ ઉતારી જ પાડવાનું. એટલે બીજા ધર્મમાં ધર્મગુરુ સાથે કેટલી રિસ્પેક્ટ થી વાત કરે છે ખબર છે? બસ ઉતારી જ પાડવાનું. એ દેવનો અભિષિક્ત છે, એને આદર અને માન આપવું. અને યાદ રાખીએ, જે પ્રભુને માન આપે છે ને એ પ્રભુના સેવકને, એના માતા પિતાને, વડીલોને અને મંડળીના ભાઈ બહેનોને પણ માન આપે છે. પણ જે પ્રભુને માન નથી આપતો એ નહીં મંડળીને, નહીં ધર્મ સેવકને, નહીં મા બાપને કે નહીં બીજાને. વધસ્તંભની સંસ્કૃતિ પ્રગટ કરો, પવિત્રતાની સંસ્કૃતિ, માફીની, સહનશીલતાની. અને પાઉલે શું કહ્યું? હવેથી હું નહીં પણ મારામાં ખ્રિસ્ત જીવે છે. મેં મારી જાતને વધસ્તંભે જડી છે. શું આપણે વધસ્તંભની સંસ્કૃતિ પ્રગટ કરવાને માટે આપણી જાતને વધસ્તંભે જડી છે? શું આપણા જીવનમાં ખ્રિસ્ત જીવે છે કે પછી આપણે જીવી રહ્યા છે? આજે આય જે છે ને એ બહુ ખતરનાક છે. બરાબર, ઇંગ્લિશ મીડિયમ. આય, અભિમાન, હું. હા, પણ આય જ્યાં સુધી આડો નથી પડતો ને ત્યાં સુધી સ્વર્ગની સીડી કદી બનતી નથી. જાણે કદી બનતી નથી. અને માટે એ ઈગોને, એ અભિમાનને, એ આયને શું કરો? આળો કરો, નમ્ર બનાવો અને સીડી બનાવો તો સ્વર્ગમાં ચડશો, નહીં તો અહીંયા જ રહી જશો. શાસ્ત્રી ફરસીને એવું જ થયું. અમે બહુ જ્ઞાની, અમે બહુ બુદ્ધિશાળી, અમને બહુ હોશિયારી, અમને બહુ ધાર્મિક જ્ઞાન, આ ઈસુ વળી કોણ? અને એમાં રહી ગયા, એમાં રહી ગયા. ચાલો. અને માટે વધસ્તંભની સંસ્કૃતિ પાઉલે જેમ પ્રગટ કરી પોતાની જાતને વધસ્તંભે જડીને, એ જ રીતે આપણી જાતને વધસ્તંભે જડીએ. અને છેલ્લી વાત શિષ્યપણામાં 39મી કલમમાં કહે છે, જે પોતાનો જીવ બચાવે છે તે તેને ખોશે, ને મારે લીધે જે પોતાનો જીવ ખુએ છે તે તેને બચાવશે. શિષ્યપણામાં આપણો જીવ પણ આપણા જીવ કરતા પ્રભુ વાળો હોય. જીવ બધાને વાળો હોય, બરાબર છે? એ તો બહુ સ્વાભાવિક છે. તો ઈસુને વાલો નતો? ઈસુને જીવ વાલો નતો તો આજે મરી ગયા વધસ્તંભ પર? પોતાની ભૂલને કારણે મરી ગયા? ના, માનવ જાત પરના પ્રેમને કારણે એમણે પોતાનો પ્રાણ આપી દીધો. આ જ બલિદાન પ્રભુ આપણી પાસે માંગે છે કે મારો શિષ્ય અને મારી શિષ્યા
એ પોતાના જીવ કરતા પણ વધારે પ્રેમ મને કરનારી હોવી જોઈએ. આજે આપણે કંઈક આપવાનું આવે, જીવની વાતો છોડો યાર, જીવ આપનારા ઘણા છે, પ્રભુને માટે જીવ આપનારા ઘણા. શરૂઆતમાં ની મંડળી વિશે ફબિયોલાનું પુસ્તક વાંચજો. કયું પુસ્તક? ફબિયોલા. અને શરૂઆતની મંડળીનો ઇતિહાસ એમાં લખવામાં આવ્યો છે, 57નો. અને એમાં એક છોકરી જે અપંગ હતી અને 2 લાકડીના ટેકે ચાલતી હતી, અને એણે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર કર્યો. અને એ જમાનામાં વિશ્વાસ નામનું એક વાક્ય નહોતું. અત્યારે આપણે લાંબુ બોલીએ, ઈસુ ખ્રિસ્ત પ્રભુ છે, આ વિશ્વાસ નામું હતું. અને એવું જે કોઈ કબૂલ કરે એને તરત સિંહોના બિલમાં નાખવામાં આવતું. અને એ જમાનામાં સરગત મોટો સ્ટેડિયમ હોય, હા, લોકો આવે એ સ્ટેડિયમમાં બેસે અને અંદર ભૂખ્યા સિંહો હોય, અને ખ્રિસ્તી જે બને અને ઈસુ પ્રભુ છે એવું સ્વીકાર કરે એને તરત આ ભૂખ્યા સિંહમાં નાખી દેવામાં આવે અને ભૂખ્યા સિંહ એને ફાડીને ખાઈ જતા. આ છોકરીનો વારો આવ્યો કે છોકરી, ઈસુ ખ્રિસ્તને તું પ્રભુ તરીકે સ્વીકારે છે? આ છોકરીએ સામે સિંહોને જોયા, એને કહ્યું કે હા, ઈસુ પ્રભુ છે, એ મારો પ્રભુ છે. અને એને ઉચકીને સિંહોના બિલમાં નાખી દેવા. આ બલિદાન, આ સમર્પણ પ્રભુ આપણી પાસે માંગે છે. એ સાધુ સુંદરસિંહ બહુ ધનિક માણસ હતો, બહુ ધનિક, સત્યની શોધમાં હતો. એની માં મરી ગઈ અને એવા સમયમાં એ પ્રાર્થના કરતો હતો કે તું જીવતો ઈશ્વર હોય તો મને દર્શન આપ. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત એક રાત્રે એને દર્શન આપ્યું અને એને ઈસુ ખ્રિસ્ત પ્રભુ છે એ બાબતનો સ્વીકાર કર્યો. અને જ્યારે એના માતા પિતાને ખબર પડી કે સાધુ સુંદરસિંહ ખ્રિસ્તી થયા છે, ત્યારે એને લાલચ આપવાના માટે, ઈસુ ખ્રિસ્તને છોડવાના માટે એને ઘણી બધી બાબતો કહેવામાં કે બેટા, તને જેટલું સોનું જોઈતું હોય લઈ લે, જેટલું સોનું જોઈતું હોય, જેટલા રૂપિયા જોઈતા હોય, પણ તું ઈસુનો નકાર કર. સાધુ સુંદરસિંહે કહ્યું કે મારા માટે આ સોનું રૂપું કે મારી મિલકત અગત્યની નથી, ઈસુ પ્રભુ અગત્યના છે. અને એમ કરીને પોતાનું ઘર છોડીને ચાલ્યા ગયા. આ સમર્પણ પ્રભુ આપણી પાસે માંગે છે. આ બલિદાન, જીવ આપવાની તૈયારી, એ શરૂઆતની મંડળી 57ના સમયમાં ખુશી ખુશી સહન કરતી હતી, બલકે હરકાતા. પ્રેરિતોના કૃત્ય 4થો અધ્યાય જોજો, જ્યારે એમને માર્યા, એમને ધમકી આપી, ત્યારે લોકો હરકાતા હરકાતા ગયા, પણ સુવાર્તા પ્રગટ કરવાનું ભૂલ્યા. અહીંયા તો કેટલાય ફફડે છે સુવાર્તામાં, ના સાહેબ આમ નહીં કરવાનું, અહીંયા તો આમ ના થયા, પેલા મારશે. અમે નાતાલે સરઘસ કાઢ્યું, કેન્ડલ સરઘસ. તો કેટલાક અમારા મિત્રો કે સાહેબ આ જગ્યા છે ને બહુ ડેન્જર છે, આપણે અહીંથી વળી જઈએ. અમે તો ચાલો તો વળી જાય, એમાં શું વાંધો છે, ચાલે. હું એમની પરીક્ષા કરતો, પછી મને કે સાહેબ પોલીસ પરમિશન લીધી છે? મેં કહ્યું એ તો મેં નહીં લીધી. તો પછી આ રેલી કેમ કાઢી? અચ્છા, મને કે મેં કહું તું વિરોધ પક્ષનો છે શું લ્યા? પેલા બિચારા આજુબાજુ જોનારા તો જુએ છે, કશું બોલતા નથી, અને તું આપણામાંનો પાછો વિરોધ કરી રહ્યો છે. તને બીક લાગે તો એક કામ કર, તું ઘરે જતો રહે, પછી રાત્રે સભા થાય ને એમાં આવજે, પણ તું આ ડિસ્ટર્બ ના કર. હવે પરમિશન તમારા ખિસ્સામાં જ હતી, પણ હું એને શું કા કહું, ખ્યાલ? અને પછી કે ના 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 સાહેબ આ તો બહુ ડેન્જર એરિયા છે. મેં કીધું સાનો માનો બેસ નહીં યાર, તું પાછળ રહે અને મારી પાછળ આવ્યા કરે, અહીં કશું થાય નહીં. તો કે પોલીસ વાળા કેમ? મેં કોઈ ફરવા ગયા, પણ એ તો હોવા જોઈએ ને કે આગળ ને પાછળ. અલા મેં કીધું પ્રભુ આપણી સાથે શું કા બિયા કરે છે, ચાલે ગીત ગા. હા, અને એમ કરીને જે રૂટ હતો એ પ્રમાણે લઈને આવ્યા, કશું થયું નહીં સાહેબ. અને જે જગ્યાએ હતી ને ત્યાં આગળ પાછો વરઘોડો આવીને ઉભો થઈ ગયો.
વરરાજાનો, અને જે નાચે એટલે અમે ઉભા રહી ગયા અડધો કલાક. તો અડધો કલાક ઉભા રહ્યા તો ત્યાં ગરબા શરૂ કરી દીધા અને ખ્રિસ્તી ગીતો, અને લોકોએ સાંભળ્યા. પોલીસ વાળાને કહ્યું, સાહેબ તમે પેલા વરઘોડા વાળાને બહુ દબાણ નહીં કરતા, ખોટો ઝઘડો થયો. એમને જવા દો, ધીમે ધીમે, અમને બી કોઈ ઉતાર નહીં, અમે અમારે શું વાર્તા જ આપવાની છે. હા, એટલે અમે બિંદાસ પેલા આગળ જાય અને અમે પાછળ, અને એમ કરી કોઈ વિઘ્ન વગર ગયા. પણ આપણા લોકોને આ બહુ બીક લાગે. હા, એટલે ઈસુએ આપણા માટે આટલું સહન કર્યું, તો આપણે એટલું સહન નહીં કરતા? આ કેટલાય લોકો જીવ આપી દે છે, આપણને તો કોઈ લાતો નહીં ઉતારતું ને અહીંયા ફકડ્યા કરવાનું. એ ડાંગમાં સતાવણી થઈ હતી તો અહીંયા આ બાજુથી ફોન આવતા હતા, હું તો આરામ હતો. રજવાડી સાહેબ શું સ્થિતિ છે? દેખો તમારી બાજુ જ આવી રહી છે. એમના દેવળો બાળ્યા, એમના ઘરો બાળ્યા, તેમ છતાં એ લોકોએ ભક્તિ ચાલુ રાખી. એ લોકો ફફડતા નતા, પણ ગુજરાતમાં ફફડે. બોલો, સુરેન્દ્રનગર મને માર્યો તો મારા પર ફોન આવે, મારે છોડીને જતું રહેવું પડે એવા ફોન. સાહેબ રહેતા નહીં હો, આ તો બચી ગયા, પ્રભુનો આભાર, જાણે એને બચાવ્યો હોય. હવે તો બદલી જ કરાવી લેજો, આ જગ્યાએ ના રહેવાય, આ તો બહુ કઠણ ભૂમિ. મેં કહ્યું પેલા કીધું હોત તો નહીં આવતો. હવે શું? હા, આવા લોકો. એટલે પણ ઉત્તેજન આપો ને, પ્રાર્થના કરો, પ્રોત્સાહિત કરો. આપણા લોકો પછી વધસ્તંભ ક્યાં ઉચકે સાહેબ? હા, ક્યાં ઉચકે? વધસ્તંભની સંસ્કૃતિ પ્રગટ કરો, જીવ આપવાની તૈયારી. મોજ જીવ આપ્યો તું જ માન. પછી તે શું આપ્યું? એક છોકરો જુવાન ભક્તિ સભામાં હતો, દાનાર્પણની થેલી ફરે. હવે આ છોકરો ખબર ને એ દિવસે પૈસા લાવવાનું રહી ગયું, એટલે બિચારો બહુ જ કન્ફ્યુઝ થઈ ગયો કે હવે આ દાનની થેલી તો આવી રહી છે, મારે કરવું શું યાર? આમ તેમ જોયે, કોઈની પાસે તો મંગાઈને અજાણ્યો હતો. અને પછી દાનની થેલી ફરતી ફરતી એની જગ્યાએ ગયે, એટલે એને કહ્યું કે આ થેલી છે, એક કામ કરો ને, એક ડીશ લઈને આવો. કમિટી સભ્યને કહ્યું, એક ડીશ લઈને આવો. એટલે કમિટી સભ્ય તો પારક સાહેબને કે પેલો એક છોકરો તો ડીશ માંગે, આપણે તો દાનની વાત કરી. એટલે પારક સાહેબ કઈ નહીં, લઈ તો જાઓ. એટલે ડીશ લઈ ગયા, અને ડીશ પેલા એ કીધું કે શું કામ છે તમારે? તો કે નીચે મૂકો. ડીશ નીચે મૂકી અને એના પર ઉભો રહ્યો, અને પ્રભુને કહ્યું કે પ્રભુ, આજે આપવાને માટે મારી પાસે કશું જ નથી, પણ મારું જીવન છે, મારું જીવન છે, એ તું લઈ લે, અને આજથી હું તારા માટે જ જીવીશ. હાલેલુયા. પ્રભુ આહાર પણ માંગે છે. કેટલાક તો મારા વાલા આ દાનની થેલીમાં ચિઠ્ઠી મૂકે અને જાત જાતની ચિઠ્ઠીઓ લખે. એટલે આ દાનની થેલી કે ચિઠ્ઠીનું એ છે? અરજી કરવી છે તો વ્યવસ્થિત અરજી કરો યાર. સારી મંડળીઓમાં ચિઠ્ઠીઓ નાખે. હવે દાનની થેલી છે, પ્રભુને અર્પણ કરવાનું છે, ત્યાં પેલો છોકરો થાળીમાં પોતાનું જીવન અર્પણ કરી દે છે, અને ચિઠ્ઠો નાખો છો, અહીંયા નાખો છો, મને ખબર નહીં. હા, ક્યાં જઈને અટકશે સાહેબ? ક્યાં જઈને અટકશે? આ દેવની મંડળી છે, અને માટે એ પ્રભુ ઈસુ ખ્રિસ્તે યરુશાલેમના મંદિરનું શુદ્ધિકરણ કર્યું. એક જગ્યા પર એક ચિઠ્ઠી એવી આવી હતી, 3 કુટુંબ તૂટે, નામ સાથેની ચિઠ્ઠી. સાહેબ, એ તો ઈશ્વરનો આભાર કે અમારા સેક્રેટરી ને ટ્રેઝરર ને હું 3 જ હતા. અને પછી સેક્રેટરી સાહેબે મને ચિઠ્ઠી આપી દીધી, સાહેબ 3 કુટુંબ તૂટે એવી વાત આમાં લખી છે, આ કોઈની પાસે જાય નહીં, આટલી હદ સુધી જાય. વિચાર કરો, દેવની મંડળીમાં આજ સુધી મેં એ 3 કુટુંબને કીધું નથી કે આમાં તમારી વાત હતી. આજ સુધી નહીં. જેને કહેવાનું છે સામે કહીને આવો ને યાર, પાછળ શું છરો મારો? સામે છાતી મારો, એને વીરતા કહેવાય. ચાલો, પાછળ તો કાયર હોય ને એ મારે.
અને તમે જોજો સૈનિક પણ હંમેશા છાતીએ ગોળી ધરવા માટે પ્રયત્ન, અહીંયા માર, ચાલો દેશ માટે મરી જાય પણ અહીંયા માર, પાછળ નહીં. એ સમર્પણ, એ સમજણ આપણામાં હોવી જોઈએ. અને છેલ્લી બાબત એ સિમોન કુરેની આનાનો પરિવાર કેવળ શિષ્ય બની નહીં પણ સેવા કરનારો બની. રોમનના પત્ર 16મો અધ્યાય અને જ્યાં આખી અધ્યાયમાં જે યાદી આપવામાં આવી છે તમે જોશો 16મા અધ્યાયમાં તો પહેલી વાત લખવામાં આવી છે ફેબીની, પછી વાત લખવામાં આવી છે આકુલા અને પ્રિસ્કિલાની જે કુટુંબ સાથે સેવા કરતા હતા, પછી વાત લખવામાં આવી છે એપેનેતિયસની અને પછી મરિયમની, અને એવા કેટલા બધા લોકો આ મંડળીની સેવામાં હતા, વ્યક્તિઓ અને કુટુંબો, ભાઈઓ અને બહેનો એ સેવામાં સમર્પિત હતા. અને એમાં સિમોન કુરેનની પત્ની અને એમના દીકરાઓ પણ સમર્પિત હતા. અને પાઉલ પ્રેરિત સિમોન કુરેનની પત્નીને શું કહે છે? મારી માં. મારી માં કેવું સરળ નથી. પાઉલ માનો દરજ્જો આપે છે એટલા માટે કે આ બાઈએ એવી સેવા કરી, પાઉલ પ્રયત્ની એવી કાળજી લીધી, એવી સંભાળ લીધી, એવો સહકાર આપ્યો, એવો પ્રેમ દર્શાવ્યો કે જેના કારણે પાઉલ બોલી શક્યો કે આ મારી માં છે, આ મારી માં છે. એલેક્સાન્ડર, એ રૂપસ, એ મંડળી બાંધનારા બની ગયા. સિમોન કુરેની તો હતો જ, પણ આ ચારે ચાર જણા મંડળીની સેવામાં સમર્પિત હતા. કેવળ શિષ્યપણું અગત્યનું નથી, શિષ્યપણા પછી સેવા આવે છે. તમને અને મને મળેલા તાલંતો, કૃપાદાનો અને શક્તિઓ મારફતે આપણે શું કરવાનું છે? મંડળીમાં અને સમાજમાં, રાજ્ય અને રાષ્ટ્રના વિકાસમાં આપણે શ્રેષ્ઠ યોગદાન આપવાનું છે, સેવા કરવાની છે. અને આ કુટુંબે સેવા કરી. અને આ મંડળીમાં તમે જુઓ કેટલા બધા નામ છે. અહીં તો કમિટીના ઉમેદવાર મળતા નથી, 3% દાન હોતું નથી. રાજાઓના રાજા અને પ્રભુની મંડળીની સેવા કરવાને માટે શું આપણને સમય નથી? શું આપણી પાસે નાણાં નથી? આટલું બધું તો કમાઈએ છે, લાખ લાખ રૂપિયાનો તો પગાર છે, કેમ આપણે આપી શકતા નથી? અલે બાઇબલ તો 10%ની વાત કરે છે, આ તો ડાયાસિસ 3%ની વાત. કલકત્તા ડાયાસિસ 10% વાત કરે. બાળકનો પગાર સરકારશ્રીના ધારાધોરણ પ્રમાણે 1 લાખ રૂપિયા. કલકત્તા ડાયાસિસ 10% સિવાય કોઈ વાત નહીં કરવાની. 3% નહીં, 2% નહીં. ચાલો આ પેલો માલાખીમાં કઈ થાકી ગયો, તમે મને લૂંટો છો, તમે મને લૂંટો છો. તમે ચોર છો એવું નહીં કેતો ભાઈ માલાખી, તમે તો લૂંટારા છો. ચાલો કેમ આપણે આપી શકતા નથી? આટલા બધા લોકો સેવામાં ઉપલબ્ધ છે આ મંડળીમાં, આટલી મોટી મંડળી. નહેમ્યા 3જો અધ્યાય તમે જુઓ, કોટ બાંધવાના માટે કેટલા બધા લોકો કામે લાગ્યા. નહેમ્યાએ પ્રાર્થના કરી 3 મહિના. હા, પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે મજૂર થોડા છે, ફસલ પુષ્કળ છે, માટે તમે પ્રાર્થના કરો. જેટલી પ્રાર્થના હશે એટલા સમર્પિત સેવકો અને સેવિકાઓ મળશે. એમના એમ નહીં, જેટલી પ્રાર્થના કરવામાં આવશે મંડળી એટલા સમર્પિત સેવકો અને સેવિકાઓ મળશે. નહેમ્યાએ રાજાના ઘરે રહીને પણ નોકરી કરતા જઈને 3 મહિના ઉપવાસ સાથે પ્રાર્થના કરી. અને ત્યારે નહેમ્યા 3જા અધ્યાયમાં જુઓ કેટલા બધા લોકો કામે લાગ્યા છે કોટ બાંધવાને માટે. દીકરા અને દીકરીઓ, જુવાનો, કલેક્ટર, સિપાઈ, સોની, ગાંધી, વેપારીઓ, સૈનિકો બધા કામે લાગ્યા. અને કેટલા દિવસમાં કોટ બંધાયો? 51
કેટલા દિવસમાં એ પાછું જોવાનું. હમણાં માથું સુવાર્તાની પરીક્ષા છે, અત્યારે તે બાજુ ધ્યાન હશે. આ વચ્ચે નહેમ્યા ક્યાં આવ્યો? હા, કેટલા દિવસમાં? સન્ડે સ્કૂલ યોગ. હા, કોઈક બોલ્યું ખરો? એ બાજુ બોલેલા. હા, 52 દિવસમાં કોટ બાંધ્યો. વિરોધ વચ્ચે આરોની સાંભલાટ ને ટોબિયા તો ઉભા જ હતા, રાહ જોતા હતા. સારું કામ થાય ને એટલે શેતાન એને તોડવાના માટે પ્રયત્ન કરે ને કરે. પણ આપણને જે ખાતરી આપી છે તે કે હાદેશની સત્તાનું જોર નહીં ચાલે. આ મંડળી પ્રભુની છે, એને આપણે બાંધવાની છે. એને નુકસાન થાય એવી કોઈ બાબત આપણે નહીં કરીએ. યાદ રાખીએ, હારને લાત મારવી છે ને સરળ નથી. એ આપણને જ વાગે છે, અને માટે મંડળી બાંધવાના માટે આપણે કુટુંબ તરીકે યોગદાન આપીએ. જેમ સિમોન કોરેને એની પત્ની અને એના બંને દીકરાઓ સેવા કરી. અને યહોશુઆ શું કહે છે? 24 અને 15, હું અને મારા ઘરના તો યહોવાની જ સેવા કરીશ. પ્રભુની ઈચ્છા છે કે પ્રભુએ બનાવેલું કુટુંબ શું કરે? પોતાના સર્જનહારની સેવા કરે. પતિ, પત્ની, બાળકો બધા. પછી પતિ દેવળે આવે ને પત્ની ઘરે રહે, એવું પ્રભુ ઈચ્છતા નથી. અને આપણે તો પાછું 40 નંબરનું ગીતે ગાય છે, ગણતણા શુભ ને આદર્શ વણીને. હા, સૌ વાલા દોડી જાય પ્રભુ મંદિરમાં, સૌ વાલા સંગાત. અને વાલા તો ક્યાંય ફરતા હોય. કેટલાક મસાલા કરવા રહે. આજે તમે જતા આવો, હું મસાલો કરું છું. પછી દેવળથી છૂટે ને પછી મટન લેતા આવજો. પેલા મસાલો કરવા જ રહી. અને તેમાં ચિલ્લર પાર્ટી તો ક્યાંય ફરતી હોય. ચાલો, કુટુંબ સાથે સેવા કરો. યહોશુઆએ કહ્યું, હું અને મારા ઘરના તો યહોવાની સેવા કરીશ. યહોવાની જે સેવા કરીશ. આ શબ્દ જરા ધ્યાનથી સાંભળો. યહોવાની. હવે વાક્ય બીજું આવે, હું ને મારા ઘરના યહોવાની સેવા. આ વાક્ય બદલાઈ ગયું. પ્રભુ ઈચ્છતો નથી. પ્રભુ ઈચ્છતો નથી કે હું અને મારા ઘરના જ બધે હોય, ચારે બાજુ, બીજા કોઈ નહીં. એમ નહીં મંડળી ચાલે. કારણ કે મંડળીમાં દરેકની અગત્યતા છે. અને એવા ઈગોથી પણ દૂર રહી, બીજાને પણ તક આપીએ. હા, બીજાને પણ તક આપીએ. હું ને મારા ઘરના યહોવાની જ સેવા કરીશું. યાદ રાખજો, બધા સેવામાં હોવા જોઈએ, પણ હું ને મારા ઘરના જ સેવા કરીશું એ નહીં હોવું છે. એ મંડળીને નુકસાન કરે છે. એનાથી મંડળી ડેવલપ થતી નથી. અને ઘણી બધી વાર નાની મંડળીઓમાં આ બહુ તકલીફ છે. થોડા ઘણા આગેવાનો હોય એટલે એમને ખબર જ હોય કે બીજો કોઈ છે નહીં, એટલે હું જેમ કામ ચાલે રાખે. મને સૌથી વધારે તકલીફ ક્યાં પડી ખબર? 25 કુટુંબની મંડળીઓમાં પડી છે. પણ 850 કુટુંબની મંડળી મને કદી તકલીફ નહીં પડી. બોલો, કારણ કે એક પર એક ચડ્યા હતા લીડર. પેલો મગજમારી કરે તો બીજો આવીને ઉભો થઈ જાય, સાહેબ કઈ કામ જ બોલજો, જરૂરત છે આવી જતી. મોટી મંડળીઓમાં કામ વધારે રહે પણ ટેન્શન નહીં. જયારે નાની મંડળીઓમાં તો હુંતાતુંથી બહુ. હા, કારણ કે એને ખબર છે કે બીજા કોઈ છે ને, આપણને સાહેબ પૂછશે એટલે પેલો એગોથી પીડાય. પણ સાહેબ કરતા સાહેબ. હા, વલણો બધા ખોટા છે. આપણે પ્રભુની મંડળી બાંધીએ છીએ. યાદ રાખીએ, એ મંડળી કે જે દેવની કમી આવશે, જેને લેવાના માટે આવનાર છે, એને આપણે દાસ અને કરજની વગરની બનાવવાને માટે આપણી જાતનો, આપણા પરિવારનો અને આપણા તાલંતોનું સમર્પણ કર્યું. સિમોન પુરીના પરિવારે સમર્પણ કર્યું મંડળી બાંધવાના માટે, મંડળી તોડવાના માટે નહીં, મંડળીને નુકસાન થાય એના માટે નહીં. અને માટે પ્રભુ આપણને આ દિવસોમાં સિમોન પુરીની જેમ કરવાના માટે ખાસ રીતે કૃપા આપે, સહાય કરે. આવો આપણે થોડી પડો શાંત રહીએ અને સિમોન કુરીના જીવનમાંથી જે બાબતો આપણે શીખ્યા છે એના વિશે આપણી જાતની આત્મ તપાસ કરીએ અને માન્ય પારખ સાહેબ આપણને પ્રાર્થનામાં દોરશે.